નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદના રિંગ રોડ પર આવેલો વૈષ્ણવ દેવી અંડરપાસ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદના રિંગ રોડ પર આવેલો વૈષ્ણવ દેવી અંડરપાસ ફરીથી શરૂ કરાયો, ત્યારે આ અંડરપાસમાં પાણી ભરાતા ઔડા દ્વારા અંડરપાસ 5 દિવસ બંધ કરવામાં આવ્યો હતો અને જેના કારણે સ્થાનિકોને લાંબો ચક્કર લગાવવો પડતો હતો। ત્યારે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે પંપ ના હોવાની વાતથી અધિકારીઓ અજાણ હતા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે અમદાવાદમાં જે વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદથી કેટલાક અંડરપાસ છે બંધ કરવામાં આવ્યા હતા અને જેને લઈને રાહદારીઓને ખાસ કરીને ભારે મુશ્કેલી સામનો કરવાનો વારો આવતો હતો। ત્યારે જે શહેરનો મહત્વનો ગણાતો એવો જે વૈષ્ણવ દેવી અંડરપાસ છે જેને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના રિંગ રોડ પર આવેલો છે આ વૈષ્ણવ દેવી અંડરપાસ કે જેને ફરીથી શરૂ કરાયો છે। ત્યારે આ અંડરપાસમાં પાણી ભરાતા ઔડા દ્વારા આ અંડરપાસ 5 દિવસ બંધ કરવામાં આવ્યો હતો અને જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી। લોકોને ફરીને જવાનો વારો આવ્યો હતો, જ્યાં લાંબા ચક્કર લગાવવા પડતા હતા। ત્યારે આજે આ માર્ગ આ અંડરપાસ છે એને શરૂ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર ઘટના છે એમાં સૌથી મહત્વની વાત જો કોઈ હોય તો તે છે પંપ ના હોવાની વાતથી આ અધિકારીઓ પણ અજાણ હતા, કે જે અધિકારીઓને પણ ખબર નથી કે પંપ નથી અને જેને લઈને અંડરપાસ બંધ કરાયો। ત્યારે પંપ ના હોવાની વાતથી અધિકારીઓ પણ અજાણ હતા। ત્યારે વૈષ્ણવ દેવી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને જ્યાં પાણી ભરાતા અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો, કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ સમયના છે 2-3 દિવસ પહેલાના, કે જ્યાં અમદાવાદમાં ભારે મુશળધાર વરસાદ થયો હતો અને જેના કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે વૈષ્ણવ દેવી અંડરપાસમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં ભરાયેલા પાણીનો 5 દિવસે નિકાલ કરવામાં આવ્યો છે, કે જ્યાં 5 દિવસ થઈ ગયા। 5 દિવસ મુખ્ય જે ગણાતો રિંગ રોડ પરનો આ મુખ્ય અંડરપાસ 5 દિવસ બાદ પાણીનો નિકાલ કરી પુનઃ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો। 19 ફૂટ પાણી આસપાસના વિસ્તારોમાં કાઢ્યા, ત્યારે ડી વોટરિંગ પંપના અભાવે પાણી ભરાયા હતા। અંદર વીપોલ્સમાંથી પાણી આવવાનું કારણ તો એ પાણી એટલા માટે જ વીપોલ્સ મૂકેલા હોય છે કે અંડરપાસની દિવાલની પાછળના ભાગે એ પાણી જો ભરાઈ રહે તો એ સ્ટ્રક્ચરને નુકસાનકારક છે, કેમ કે પાણી ભરાવાથી પોર વોટર હાઇડ્રોલિક પ્રેશર જેને આપણે કહીએ સાદી ભાષામાં તો પોર વોટર પ્રેશર ક્રિએટ થાય છે અને એ જે પોર વોટર પ્રેશરને દૂર કરવામાં ન આવે તો એ સ્ટ્રક્ચરને નુકસાનકારક હોય છે। અને અત્યારે જે આપણે જોયું કે 22 વર્ષના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આટલું પાણી અહીંયા અંડરપાસની આજુબાજુ ભરાવ્યું અને એ પાણી આવવાનું કારણ જે ગાંધીનગરની આજુબાજુના જે વિસ્તારમાંથી નેચરલ કુદરતી ઢોળાવને લીધે પાણી આ તરફ આવ્યું અને એ પાણી વીપોલ્સ દ્વારા અંડરપાસમાં આવ્યું।